ધારાસભ્ય સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે લોકો નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। સમગ્ર ઘેડ પંથકના 27 જેટલા ગામ હાલ તો સંપર્ક વિહોણા બની ગયા છે। માણાવદર પંથકના સ્થાનિક લોકોના ફોન ન ઉપાડતા હોવાની લોકોની ફરિયાદ છે। ધારાસભ્ય લોકોની ફરિયાદ પણ નથી સાંભળતા તેવી લોકોનું કહેવું છે। અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે પણ ધારાસભ્ય નથી ફોન ઉપાડતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા વિજયસિંહ પરમાર। જી વિજયસિંહ, માણાવદરના ધારાસભ્ય સામે લોકોમાં રોષ છે, શું કહેવું થાય છે લોકોનું? ચોક્કસથી જણાવી દો તો જે રીતે એક પ્રજાના પ્રતિનિધિ જે અરવિંદભાઈ લાડાણી માણાવદરના ધારાસભ્ય છે ને તેઓ પ્રજાના જે ફોન તો નથી ઉઠાવતા, ક્યારેક પણ મીડિયા કર્મીને પણ કોઈ પણ પ્રકારની માહિતી મેળવવાની હોય ત્યારે પણ ફોન નથી ઉપાડતા। બીજી તરફ ફોન રિસીવ કર્યા બાદ પણ આજે પણ જ્યારે ફોન રિસીવ કર્યો ત્યારે તેમને પૂછવામાં આવતા તેઓ જણાવ્યું ફોન કોઈનો રિસીવ કરી શકું એમ નથી, હું પોતે ફસાયેલો છું મારા ગામમાં, તો હું લોકોને કયા ગામની માહિતી આપને આપી શકું, આવો જવાબ આપવામાં આવે છે। બીજી તરફ જ્યારે તે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે બિલકુલ પ્રજાની વચ્ચે આવી અને મીડિયાને પણ સાથે રાખીને કામ કરતા હતા, ત્યારે બીજી તરફ જ્યારે ભાજપના ધારાસભ્ય બન્યા બાદ તેઓ ફોન નથી ઉઠાવતા, કોઈ જવાબ નથી આપતા, કયા પ્રકારની માહિતી છે, કેટલા ગામો જે પ્રભાવિત થયા છે, આ તમામ પ્રકારની માહિતી જ્યારે તેમને આપવી જોઈએ। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ભાજપના ધારાસભ્ય બન્યા બાદ તેઓને સરકાર દ્વારા ના પાડવામાં આવી હોય કે કોઈનો ફોન રિસીવ ન કરવો અથવા કોઈ પ્રકારની માહિતી ન આપવી તેવું પણ લાગી રહ્યું છે। જિલ્લા કલેક્ટર જ્યારે ફોન ઉઠાવી અને માહિતી આપતા હોય છે ત્યારે ધારાસભ્ય એટલે તે વિસ્તારના એક પ્રતિનિધિ કહેવાય, જનપ્રતિનિધિ કહેવાય કે તેઓએ લોકો સાથે ગ્રાઉન્ડ ઝીરો રહી અને કામ કરવું ખૂબ જરૂરી હોય છે। તમામ પ્રકારની માહિતી પણ મીડિયાને શેર કરવી હોય છે, તે રીતે અહેવાલ રજૂ થતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ઘણા લાંબા સમયથી અરવિંદભાઈ લાડાણી છે તે લોકોથી અળગા રહે છે તેવું લાગી રહ્યું છે। જી વિજયસિંહ, આભાર આપનો। જ્યારે પણ ધારાસભ્યને ફોન કરવામાં આવે તો ધારાસભ્ય જવાબ નથી આપતા, ફોન નથી ઉપાડતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે અને કહે છે કે હું પોતે જ ફસાયો છું તો સ્થાનિક પરિસ્થિતિનો સામનો ક્યાંથી કરું, આવું ધારાસભ્યનું કહેવું છે।